એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો કંઈ નહીં, અત્યારે વાગવામાં થઈ ગયા છે 8:45 અને મેં જીગુ માટે જમવાનું હજુ સુધી બનાવ્યું નથી. તો સૌથી પહેલાં મચ્છીઓને જમવાનું આપી દઈએ, પૂજા કરી લઈએ અને ત્યાર પછી બનાવીએ જમવાનું. સો સ્ટે ટ્યુન. રીતે ભગવાનનું નામ લઈ લીધું છે. હવે બનાવીશું આપણે રસોઈ. તો ચાલો હવે રસોઈની તૈયારી કરી લઈએ. ઓલમોસ્ટ રસોઈ પતી ગઈ છે, ખાલી હવે બનાવવાનું છે રોટલી અને રાઈસ. તો બનાવી લઈએ, ત્યાર સુધી બન્યા રહો. હાય જીગુ, ગુડ મોર્નિંગ. થઈ ગઈ ગુડ મોર્નિંગ તારી. નાસ્તામાં બનાવી દીધું છે પૌવા, ચા, રોટલી અને બિસ્કિટ. તો ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. કઈ નહીં ગાઈસ, તમે લોકો ચા નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે. હવે જીગુ થોડીક જ વારમાં ઓફિસ માટે નીકળશે. જો જીગુ રોજના જેમ આજે બી મસ્ત બેગ લટકાઈ લીધું છે, ઓફિસે જવા માટે નીકળી ગયા છે. નો ઓફિસની ચાવી લીધી ના હે, જોયું ને, સારું થયું મેં યાદ અપાયું. बड़ी बातचीत इंडस्ट्री के लोगों से. अभी पूरी पिक्चर बाकी है, अभी प्रोमो देख. चलो બાય બાય. જીગુ ઓફિસ માટે નીકળી ગયા છે. હવે ઘરનું થોડું ઘણું કામ છે એ પતાવી લઈએ, થોડું એડિટિંગનું કામ છે એ પતાવી લઈએ. તો સ્ટે ટ્યુન. ગાઈસ કંઈ નહીં, ઓલમોસ્ટ બધું જ કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું અને આજે જલ્દી ફ્રી થઈ ગઈ છું. અને અત્યારે તો ખાલી વાગવામાં થાય છે 10:30. આજે કેવું થયું, સવારમાં બનાવવાના હતા જીગુના ટિફિનમાં છોલે, પણ થયું એવું કે કાલે અમે લોકો નારિયેલ પાણી લેવા માટે ગયા, ત્યાં મને ઓનિયન દેખાયા જ નહીં અને ઓનિયન લેવાના રહી ગયા. તમે જીગુને કીધું સવારના કે ચાલો કંઈ નહીં, આજે છે ને હું તમને જીરા રાઈસ ને ટામેટાની ચટણી બનાવી દઉં, ઓનિયન છે ને ભૂલી ગયા છે. તો એણે કીધું ઓકે તું બનાવી દે. પછી થોડીક જ વારમાં મેં બનાવી દીધું અને ત્યાર પછી તરત જ શાકભાજીવાળો આવ્યો. તો શાકભાજીવાળાએ ઓનિયન માટે બૂમ પાડી, તો હું તરત જ લઈ આવી અને તરત જ એમને મેં નાસ્તામાં પૌવા બનાવી દીધા. આવું થઈ ગયું સવાર આજે. એ મારા માટે બનાવી દીધી છે ગરમા ગરમ ભુરજી અને રોટલા. ચલો જમી લઈએ ફટાફટ. કંઈ નહીં, હું જમીને ફ્રી થઈ ગઈ છું અને અત્યારના બપોરના વાગે છે 2. અને આ વરિયાળી કોને કોને ભાવે છે મને કમેન્ટ સેક્શનમાં તમે જરૂરથી જણાવજો. કારણ કે જ્યારે અમે નાના હતા ને ત્યારે મારી મમ્મીની દાદી એ છે ને વેચવા બેસે ફ્રૂટ ને એવું બધું ભાગળ પર. તો પહેલાં અમે લોકો નાના હતા ને ત્યારે અમે લોકો બહુ ખાતા હતા. કંઈ નહીં, અત્યારે મેં થોડી ઘણી શાકભાજી હતી એને સાફ કરી લીધી છે. તો કંઈ નહીં, હવે થોડો વાર આરામ કરી લઈએ. તો અત્યારે હું ઉઠી ગઈ છું, બપોરના સૂઈ ગઈ હતી શાકભાજી એવું સાફ કરીને. હવે વાગવામાં થઈ ગયા છે 5:45, એટલે હવે જસ્ટ 6 વાગવાની તૈયારી જ છે. તો ચાલો કંઈ નહીં, જમવાનું એવું બનાવી લઈએ, કારણ કે આજે 6:30 વાગે જેવા જીગુ આવી જશે તો જમવા માટે બૂમો પાડશે. તો લેટ્સ ગો, ચાલો બનાવી લઈએ જમવાનું. ચાલો આપણે ફટાફટ બનાવી દઈએ રોટલી. અને આજે જમવામાં બનવાનું છે એગની સ્પેશિયલ ડીશ, જે છે ને યુટ્યુબ પર જોઈ હતી એ વાળી. તો અત્યારે બોઇલ છે એગ અને રોટલીનો બનવાની તૈયારી ચાલી રહી છે. હવે ફાઇનલી અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છે. તો હવે અમે લોકો છે ને બાર એક રાઉન્ડ મારીને આવીએ. સો લેટ્સ ગો, સો સ્ટે ટ્યુન. 8 વાગ્યાની મેં કાલાવાલા કરું કે ચાલો બહાર. હમણાં વાગી ગયા 9. હમણાં કે ચાલ હારું બહાર આટો મારવા છીએ. વાહ, લઈ લીધું બધું, તાળું ચાવી મેં લઈ લીધું છે.
પકડો. ખુરશી પર. કા જાઉં આટો મારો रोड पर રોડ પર તો ચાલતા ચાલતા બી જઈ શકે રોડ પર તો. चल चलता ઓકે ડન. બાર એક રાઉન્ડ મારીને આવી ગયા છે અને તમને મારો આ વિડીયો કેવો લાગે લાઈક કમેન્ટ અને શેર કરી દો. જો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. ત્યાર સુધી મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાર સુધી હરે કૃષ્ણ.